જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું ખસખસની ફ્લેવરવાળા બિસ્કિટ બનાવીશું ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને આ આપણા બિસ્કિટ તૈયાર થઈ ગયા છે। થોડું ડ્રાયફ્રૂટ નાખીશું અને એકદમ ક્રિસ્પી કરારા બિસ્કિટ તૈયાર થઈ જાય છે। બચ્ચાઓને ભાવે એવા જ બિસ્કિટ ઘરે જ આસાનીથી તૈયાર થઈ જાય છે। હવે હું તમને અહીંયા આ રીતે પ્લેટમાં ઉમેરીને બતાવીશ। જુઓ એકદમ અવાજ આવે છે। આ બિસ્કિટ એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને છે। આમાં એક એવી વસ્તુ ઉમેરીશું જેથી કરી અને આ લાંબા ટાઈમ સુધી એકદમ સોગી નથી થતા, પોચા નહીં પડતા અને બીજી વસ્તુ એકદમ ક્રિસ્પી બને છે। તો જુઓ તોડીને બી બતાવીશ। જુઓ એકદમ સરસ અંદરથી આ રીતે ભૂકો બી થઈ જાય છે। એટલા ક્રિસ્પી છે ને કે તમે જુઓ આ રીતે, અને જરા બી એમાં તેલ બધું શોષાઈ જાય છે। બિલકુલ બિસ્કિટમાં તેલ રહેતું નથી અને મારા હાથ જોઈ શકો છો જરા બી આ રીતે મસળું છે તો જે બિસ્કિટનો ભાગ છે એમાં જરા બી તેલ રહ્યો નથી। હવે આપણે અહીંયા કોઈ પણ તમારા ઘરમાં ડબ્બો હોય એમાં આ રીતે તમે બિસ્કિટને ભરી અને લગભગ અઠવાડિયા 15 દિવસ સુધી તમે ખાઈ શકો છો। પણ એટલા ટેસ્ટી અને સારા બન્યા છે ફ્રેન્ડ્સ કે અઠવાડિયું શું એક દિવસમાં બી આ બિસ્કિટ પતી જશે। અને જો છોકરાઓને બહારથી લાવવા કરતાં આ ઘરે જ ઘરની વસ્તુ અને ઘરની સામગ્રીથી જ આ બિસ્કિટ તૈયાર થઈ જાય છે। તો હવે આપણે બિસ્કિટની સામગ્રીમાં શું વસ્તુ પડે છે એ જોઈ લઈએ। સૌથી પહેલાં નોર્મલ જે આપણે રોટલીનો લોટ લેતા હોઈએ છીએ, ઘરમાં આપણે રોટલી બનાવતા હોઈએ છીએ એ જ લોટ લીધો છે। એક ચમચી જેટલી ખાંડ લીધી છે અને સૌથી નાનો માપ છે એ સોજી લીધી છે। બસ આનાથી સોજીથી જ એકદમ એમાં તેલ એબ્ઝોર્બ થઈ જાય છે અને બીજી વસ્તુ કે સોજીના કારણે જ આ બિસ્કિટ એકદમ ક્રિસ્પી બને છે। હવે મેં અત્યારે અહીંયા ખસખસ લીધું છે, લગભગ 1 ચમચી જેટલું ખસખસ છે અને અત્યારે આ કાજુ અને બદામ લીધી છે। ખસખસ અને સોજી નાખવાથી ફ્રેન્ડ્સ આ જે બિસ્કિટ છે એકદમ ક્રિસ્પી બને છે। હવે આપણે પહેલી પ્રોસેસ કરવાની છે, જે ખાંડ આપણે 1 ચમચી લીધી છે એને મતલબ કે પાવડર પીસી દેવાની છે। હવે પીસાઈ ગયા પછી સાઈડમાં મૂકી દીધું છે અને 2 જાળી આ રીતે જાળી લીધી છે। આપણે બદામને ક્રશ કરીને નથી નાખવાની મિક્સરમાં, આ રીતે થોડી દરદરી નાખશો તો એનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે અને બિસ્કિટ આમાં એકદમ ક્રિસ્પી થાય છે। અને મોટા ભાગ રહેલા હશે તો ખાવામાં જ્યારે બદામ અને કાજુ આ રીતે આવે છે ને તો બહુ ટેસ્ટ સરસ આવે છે। તો આ રીતે સરસ એને છીણી દીધા છે બદામ અને કાજુને। હવે આપણે અહીંયા બિસ્કિટનો લોટ બાંધવાનો છે। મેં અત્યારે મારા માપ પ્રમાણે અત્યારે આટલી ખાંડ લીધી છે, જેટલો મારો લોટનો માપ છે અને કેવા ગળ્યા બનાવવા છે એના પ્રમાણમાં મેં ખાંડ લીધી છે। પણ તમારા ઘરમાં તમે કેવું ગળ્યું ખાતા હો અને કેટલી ક્વોન્ટિટીમાં લોટ હોય એ પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ કરવાનો છે। હવે ગરમ કરેલું ઘી અત્યારે મોયન મેં 3 ચમચી જેટલું ઘી લીધું છે। થીજેલું ઘી નથી લેવાનું ફ્રેન્ડ્સ, કારણ કે થીજેલું લેશો તો તમને માપની ખબર નહીં પડે। એટલે ખાંડ અને આ રીતે જે ઘી છે એને થોડું આ રીતે મિક્સ કરી દઈશું, જેથી કરી અને જેટલું તમે મિક્સ કરશો એમાંથી જે ખાંડનો પાવડર છે એમાંથી પાણી છૂટશે। પછી આપણે જે પહેલાં ચમચીથી કર્યું છે અને પછી આપણે બને તો હાથની ગરમીથી થોડુંક આ રીતે એકદમ સરસ મસળવાનું છે અને પછી આપણે અહીંયા લોટ બાંધવાનો છે। તો જુઓ એકદમ સરસ અત્યારે આને કોઈ એકદમ લાઇટ કલર થઈ જાય ત્યાં સુધી નથી કરવાનું ફ્રેન્ડ્સ, બસ ખાલી આ રીતે મિક્સ કરી દેવાનું છે। તો જુઓ ચમચી મેં મૂકી દીધી છે અને હાથથી થોડું આ રીતે થોડું મિક્સ કરી દીધું છે હાથથી। હવે આપણે અહીંયા જે કાજુ અને બદામને ભૂકો કરીને રાખ્યો છે એ બી અત્યારે અહીંયા ઉમેરી દીધો છે ફ્રેન્ડ્સ। કાજુ અને બદામના જે ભૂકો નાખવાથી એનો ટેસ્ટ બહુ જ બિસ્કિટમાં સરસ આવે છે। પછી મેં જેટલા મારા માપ પ્રમાણે સોજી અને લોટ લીધું છે એ પ્રમાણે અહીંયા ઉમેરી દીધું છે। 1 ચમચી મેં નાળિયેરનું છીણ લીધું છે। આ ઓપ્શન છે, નાળિયેરનું છીણ તમે સ્કીપ કરી શકો છો, કારણ કે સોજી છે એનાથી બી એકદમ સરસ બિસ્કિટ સારા જ બને છે। હવે આ બધી વસ્તુ મિક્સ કર્યા પછી આપણે થોડું એને મોયણ નાખ્યું છે, તો લોટમાં અને જે બધા આપણા નાખ્યું છે ઉમેરી એમાં બધું ભળી જાય એ માટે આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો, જુઓ આ રીતે સરસ મુઠ્ઠી પડતો મોયણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે જરૂર પૂરતું દૂધ નાખી અને અહીંયા લોટ કઠણ બાંધવાનો છે ફ્રેન્ડ્સ। અહીંયા લોટ તમારે ઢીલો નથી બાંધવાનો, ઢીલો રાખશો તો કેવું થશે, નોર્મલ આપણે રોટલીનો ભાખરીનો બાંધતા હોય બસ એ ટાઈપનો લોટ અહીંયા રાખવાનો છે।
હવે અહીંયા 2 ચમચી ઉમેરતા જવાનું છે દૂધ, મતલબ જેટલું તમારે જરૂર પડે એટલું દૂધ ઉમેરી અને હવે આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે ફ્રેન્ડ્સ. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો જુઓ, હજુ આ બંધાતું નથી, તો હજુ આપણે અહીંયા જરૂર પડશે લગભગ 2 થી 3 ચમચી. ફરી મેં અત્યારે અહીંયા દૂધને ઉમેરી દીધું છે. બસ આ રીતે થોડું થોડું દૂધ નાખી અને લોટ તમારે બાંધતું રહેવાનું છે. તમને એવું લોટ લાગે કે સરસ હવે ભાખરી અથવા રોટલી જેવો થઈ ગયો છે લોટ, તો પછી આપણે એને એક રોટલો મોટો વણી દેવાનો છે. તો જુઓ, મારો આ સરસ એકદમ લોટ ભાખરી જેવો બંધાઈ ગયો છે. જેવી રીતે આપણે પોચી કલાડીમાં ભાખરી બનાવતા હોય છે, બસ એ ટાઈપનો લોટ અહીંયા રાખવાનો છે. હવે મેં અત્યારે એક મોટો લુવો લઈ લીધો છે. જેટલો મારો લુવો હતો એ જ મેં લીધો છે. થોડી કિનારી ફાટી જશે ફ્રેન્ડ્સ, કારણ કે આપણે એમાં સોજી નાખી છે, બદામ છે, કાજુ છે, તો એ બધી વસ્તુના કારણે દરદરું છે, તો થોડો રોટલો ફાટી જશે. હવે મેં અત્યારે અહીંયા એક ઢાંકણું લઈ લીધું છે. કોઈ પણ તમારા ઘરમાં બોટલનું ઢાંકણું હોય, નાના મોટા કેવા કરવા હોય એ તમારા ઉપર ડિપેન્ડ છે કે કેવડા મોટા બિસ્કિટ રાખવાના હોય છે. હવે આ રીતે આપણે એને થોડો મોલ્ડથી શેપ આપી અને બિસ્કિટ સરસ એને કરી દઈશું. હવે તમે જોઈ શકો છો આસાનીથી સરસ બિસ્કિટ નીકળી જાય છે અને થોડી થિકનેસ થોડી જાડી રાખવાની છે, જેથી કરી અને એકદમ ક્રિસ્પી થાય છે. જુઓ, તો આ આપણા બિસ્કિટ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે જેટલા વણ્યા છે એમાંથી બધા લુવા છે એ સાઈડમાં મૂકી દઈશું અને જે બચ્યા છે ફરીને આ રીતે બીજી વાર વણી દેવાના છે. તો જો તમારા ઘરમાં છોકરાઓ હોય તો જરૂરથી સ્કૂલે જતા હોય તો એને બી તમે આ રીતે બિસ્કિટને ડબ્બામાં આપી શકો છો અને આપણી ઘરની સામગ્રીથી જ બની જાય છે ફ્રેન્ડ્સ. આમાં કોઈ બજારમાંથી તમારે કોઈ સામગ્રી લાવવાની કંઈ જરૂરી નહીં હોતી, કારણ કે આજકાલ બધાના ઘરમાં બદામ કાજુ તો પડ્યા જ હોય છે. તો બદામ કાજુનો ઉપયોગ કરીને તમે આ બિસ્કિટ સરસ બનાવી શકો છો. અને મેઇન કારણ જે આપણે સોજી અને ખસખસ નાખ્યું છે ને, એના કારણે જ આપણા જે બિસ્કિટ છે એમાં બિલકુલ તેલનો ભાગ રહેતો નથી. તો જુઓ, આ બિસ્કિટ આપણા સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે અહીંયા તમને પસંદ હોય તો તમે અહીંયા ખસખસ ઉમેરી શકો છો, કારણ કે મેં ટાઇટલ જ ખસખસનું આપ્યું છે. તો થોડું ઉપરથી મેં અંદર ખસખસ નથી નાખ્યું, પણ જુઓ આ રીતે અંદર ઉપર થોડું ખસખસ નાખવાથી જે એનો ક્રન્ચીનેસ ટેસ્ટ છે એ બહુ સરસ આવે છે. તો થોડું થોડું અત્યારે અહીંયા ખસખસ છે એ ઉપર લગાવી દીધું છે. થોડું પ્રેસ કરીને દબાવી અને આ રીતે લગાવવાનું છે, જેથી કરી અને તમે જ્યારે તળો ત્યારે વધારે પડતું બહાર નીકળી ના જાય. કારણ કે રોટલો વણી ત્યારે જો નાખીએ ને તો કેવું થાય છે ફ્રેન્ડ્સ, એ બધું ખસખસ અંદર જે લોટ હોય છે એમાં જતું રહે છે. તો હવે સરસ તેલ અત્યારે આપણું બહુ વધારે નથી તેલ થયું, તમે જોઈ શકો છો. થોડા જ બબલ્સ થઈ રહ્યા છે, કારણ કે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી છે અને નોર્મલ ટેમ્પરેચરવાળું જ અત્યારે તેલ થઈ ગયું છે. અને હવે આપણે ધીમે ધીમે બિસ્કિટને આ રીતે તળી લેવાના છે. એક સામટા લગભગ 3 થી 4 બિસ્કિટ અહીંયા તમારે ઉમેરી દેવાના છે. જેટલી ક્વોન્ટિટીમાં તમે તેલ લીધું હોય એના ઉપર તમારે અંદર બિસ્કિટને ઉમેરવાના છે. તો લગભગ 5 થી 7 બિસ્કિટ મેં અત્યારે અહીંયા ઉમેરી દીધા છે. હવે આને હું હમણાં બિલકુલ જાડો અડાડીશ નહીં અને આ ધીમી આંચ ઉપર આને થોડું બબલ્સ થાય ત્યાં સુધી આ રીતે કરવાનું છે. બબલ્સ થોડાક રૂકી જાય ત્યાર પછી આપણે એને પલટાવી દેવાનું છે. તો જુઓ, હવે બબલ્સ થોડાક રૂકી ગયા અને નીચે તે એકદમ તમને સુગંધ બી આવી જશે, એટલે તમને ખબર જ પડી જશે કે હવે આપણા બિસ્કિટ સરસ શેકાઈ ગયા છે. તો હવે બીજી સાઈડ એને પલટાવી દેવાના છે. બસ આ રીતે આપણે બધા બિસ્કિટને તળી લેવાના છે, પણ તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે હાઈ ફ્લેમ ગેસની નથી રાખવાની, એકદમ ધીમી આંચે જ એકદમ આ રીતે, બહુ મરૂન બી નથી કરી દેવાના. બસ આ ટાઈપના બિસ્કિટ રાખવાના છે. આ બિસ્કિટ બહુ જ ક્રિસ્પી તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ, જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો આ બિસ્કિટ આપણા સરસ તળાઈ ગયા છે. હવે આપણે અત્યારે બીજા બિસ્કિટ જે બચ્યા છે એ બી ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો તેલમાં થોડુંક જ ખસખસ ગયું છે, પણ એ ખસખસ જ્યારે આપણે ગળણીથી ગાળી લેવાનું તેલને, તો એ તેલ છે આપણે બીજી કોઈ પણ સબ્જી અથવા દાળ ભાતમાં ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ પણ પરોઠા બનાવતા હોય, સબ્જી જે બનાવતા હોય એમાં ઉપયોગ થઈ જશે. બહુ વધારે પડતું ખસખસ નાખવાથી એમાં તેલમાં આવી જાય છે, એટલે થોડું થોડું જ ખસખસની ફ્લેવર આપી અને આ રીતે બિસ્કિટને તમે બનાવી શકો છો.
હવે આપણે અહીંયા બીજા બિસ્કિટને બી આ રીતે પલટાવી દેવાના છે. જો તમારા ઘરમાં બિસ્કિટનું મોલ્ડ હોય તો એનેથી બી તમે આ રીતે બિસ્કિટ બનાવી શકો છો. મારે મોલ્ડ હતું પણ બધાના ઘરમાં મોલ્ડ નથી હોતું, એટલે મેં સિમ્પલ જ જે રીતે બોટલનું ઢાંકણું છે એના જ ઉપયોગ કરી અને શેપ આપ્યો છે. તો જુઓ, અત્યારે ધીમી આંચ ઉપર બબલ્સ થઈ રહ્યા છે. તો આ બીજી વારના બિસ્કિટ છે, સરસ તળાઈ ગયા છે. હવે આપણે એને બી કાઢી લઈશું. હવે જે આ તેલ બચ્યું છે એને ગાળી અને બીજી કોઈ પણ રેસીપી હોય એમાં ઉપયોગમાં લઈ શકો છો. તો જુઓ, આજની રેસીપી આપણી એકદમ ક્રિસ્પી ખસ્તા બિસ્કિટ તૈયાર થઈ ગયા છે, જે ખસખસની ફ્લેવરવાળા મેં આપ્યા છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો હું બિસ્કિટ એક તમને તોડીને બી બતાવીશ. જુઓ, અંદરથી એકદમ ક્રિસ્પી બિસ્કિટ છે. જેમ ઠંડુ થશે એમ એકદમ ક્રિસ્પી બિસ્કિટ તૈયાર થઈ જાય છે. અને અંદરથી તમે જોઈ શકો છો એકદમ સરસ ચૂરો થઈ જાય છે. જો ઢીલો લોટ રાખ્યો હશે તો તમારું આવું નહીં થાય. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.